لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين، سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين، واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم، والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. આજનો દિવસનો આપણે ફાયદો કેવી રીતે ઉપાડે? એટીટ્યુડ જેથી કરીને એનાથી આપણે ખબર પડે છે અગર આપણે આપણું એટીટ્યુડને સંભાળશું પહેલી વસ્તુ તો ઘણા બધા પોસિબિલિટીઝ હવે અમારા સામે આવશે. ઘણી બધી ચીજો છે કે જે આપણે ન કરી શકતા હોય. અમારો વ્યવહાર, અમારો સ્વભાવ, અમારો બોલવાનો તરીકો, અમારા વિચાર કરવાનો તરીકો, ઓકે, એનાથી જે છે ઘણી બધી પોસિબિલિટીઝ અમારી સામે આવશે. એના ઉપર આપણે ડિટેલમાં, અને તમે યાદ હશે તો હું તમને જે છે ટાસ્ક એના ઉપર. પછી આપણે ગઈકાલે બીજો જે ફેક્ટર છે, એટલા બધા 12 ફેક્ટર્સ છે કે જેથી કરીને જ્હોન મેક્સવેલ અને જ્હોન વુડન જે પોતે એ લોકોની એક રિસર્ચ અને એ લોકોની તપસ્યા પ્રમાણે ને આપણું ઇસ્લામ પણ એને શું કહે છે, અહેલ બેતની અહાદીસો અમારા માટે આ શું છે બધું તમારે સ્ટેપ આપી છે. અને ગઈકાલે અમે જે છે પ્રાયોરિટી ઉપર વાત કરતા હતા કે today's priority gives the focus. अगर आज की प्रायोरिटी आज आपको आखो दिवस ने प्लान करसुं सरकी रीते हालसुं तो एना ऊपर आपने फोकस करवानी एक सलाहियत पैदा आपे. एना ऊपर तवज्जो રાખવાની આપણા ઉપર સલાહિયત આવશે. આ એક આપણા માટે મોટો સૌભાગ્ય છે. અને આજે જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે ત્રીજો પોઈન્ટ છે, અને એ છે કે ટુડેઝ ફેમિલી gives me stability. મતલબ આજની ફેમિલી, ટુડેઝ ફેમિલી મતલબ કે આજના દિવસની જે મારી ફેમિલી છે એ મને સ્ટેબિલિટી આપે છે. મને એકદમ મારી જિંદગીની અંદર જે છે મને સ્ટેબલ કરે છે. બહારે જે છે ને બહુ શોર હોય છે, બહારે ઘોંઘાટ હોય છે. ઇન્સાન બહારે અગર પરેશાન હોય, તકલીફમાં હોય, વ્યાધિમાં હોય તો એના પાસે એક ઘર એવું હોવું જોઈએ કે જે જ્યાં જઈ કરીને એ રિલેક્સ કરી શકે. પોતાની ફેમિલી, પોતાના બચ્ચાઓ ત્યાં જઈ કરીને એક રિલેક્સ મહેસૂસ કરી શકે. કારણ કે એની અંદર બહુ વધારે પડતું ભાર આપવામાં આવ્યું છે. જેવી રીતે આપણે જોતા હોય છે કે જોનર્સ નીકળે છે, મેડિકલ જોનર્સ નીકળે છે, હેલ્થ જોનર્સ નીકળતા હોય છે, એમ જ સેલિબ્રિટીઝ જે હોય છે એ લોકોના બી અમુક જોનર્સ નીકળતા હોય છે, નાના નાના જોનર્સ હોય છે. એવી જ રીતે
ફેમિલીના ફેક્ટર્સ પણ એના ઉપર પણ જોરસ નીકળે છે કે આપણે જોતા હોય છે કે આપણા નવજવાનો ડ્રગ્સમાં ઓકે અબ્યુઝિસમાં હાલ્યા જાય છે. કોઈ વખતે આપણે જોતા હોય કે એ લોકો ડિપ્રેશન એન્ઝાઇટી એના શિકાર બની જાય છે. ઘરમાં એ લોકો જમતા નથી હોય છે. આ એક જોર્નલ ફેક્ટર્સની અંદર એ લોકો એક એક ચીજ બયાન કરે છે કે એનાથી ખબર પડી આવે છે કે તેઓની ફેમિલી જે છે સ્ટેબલ નથી, તેઓની ફેમિલીની અંદર સ્ટેબિલિટી નથી. એટલે મતલબ શું કે તેઓની ફેમિલી કોલેપ્સ થઈ ગઈ છે, તેઓની ફેમિલી ફરી ગઈ છે. આપણા ઇસ્લામની અંદર પણ ઘણી બધી એવી રિવાયતો છે કે અગર કોઈ કઈ સફરમાં જતો હોય યા પછી પોતાના દેશમાં હોય, જ્યારે એ પાછોથી આવે યા ઘરે દાખલ થાય, હદીસ જે સરવરે કાયનાત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ કે અગર એ કાંઈ પોતાની ફેમિલી માટે, વાઇફ માટે કે પોતાના બચ્ચાઓ માટે કાંઈ તોહફો લઈ આવે, ગિફ્ટ લઈ આવે, તો એ ગોયા અલ્લાહની રાહમાં સદકો આપ્યો છે એટલું સવાલ એમ થશે. આપણે વિચાર કરીએ એનો ફાયદો કેટલો બધો મોટો છે, એટલી બધી એની અંદર જે છે. અને પછી પોતે ફરમાવે છે કે અગર પોતાની ફેમિલી સાથે, પોતાના કુટુંબ સાથે એ લોકો સારો વ્યવહાર રાખે, એ લોકો પાસેથી ટાઈમ સ્પેન્ડ કરે, અમુક ટોક્સ એવા કરે, વાતો કરે એ લોકો સાથે, બહુ પોઝિટિવ એટીટ્યુડ વાળી વાતો કરે, તો ગોયા તે મસ્જિદે હરામમાં અને મારી જગ્યામાં મસ્જિદ નબવીમાં ત્યાં પોતે કહે છે કે એટલું સવાલ છે કે એ એતકાફમાં પસાર કર્યો છે. આપણે વિચાર કરીએ કે મસ્જિદે હરામમાં એતકાફ કરવું, મસ્જિદે આપણે જોવાય કે ત્યાં જે મદીના છે ત્યાં એતકાફ કરવું, કેટલું બધું ફાયદો હોય છે આપણે અંદાજો પણ નથી કરી શકતા. ઇમ્પોર્ટન્ટ ઓફ ફેમિલી શું છે? આપણે કહેવાય ને કે પરિવાર, ઓકે, પરિવારનો મતલબ શું છે કે જે કુટુંબની અંદર પરવા કરવામાં આવે એને પરિવાર કહેવાય છે. જેની બારામાં કેર કરવામાં આવે, પરવા કરવામાં આવે, તેઓ પછી એને પરિવાર કહેવામાં આવે છે. એક નાનકડી સ્ટોરીઝ છે આપણા બચ્ચાઓ માટે કે એક છોકરો નવજવાન, ઓકે, એ શહેરમાં કામ કરવા ગયો. ખબર છે ને, ગામડામાં, વિલેજમાં કામ કરવું બહુ મહેનત કરે. ઇટ્સ વેરી હાર્ડ. સ્પેશિયલી આપણે જોઈએ કે ઇન્ડો પાકની અંદર આવી સિચ્યુએશન આવી જાય છે કે એ લોકોને બહાર કામ કરવું પડે છે, અને શહેરમાં કામ કરવું પડે છે. જેવી રીતે દિલ્હી છે, મોટા મોટા શહેર છે, મુંબઈ છે, ત્યાં એ લોકો કામ. તો એક ફેમિલી હતી, એનો એક નવજવાન છોકરો જે છે આ મોટા શહેરમાં કામ કરતો હતો, અને એ હંમેશા કોશિશ કરે કે દર વર્ષે આવે તો કોઈક વખતે એ પૈસા બચાવતો હોય, કેટલા વર્ષે બાદ, કેટલા વર્ષોનો, એક વર્ષમાં આવતા ના આવી શકે, એટલે કે ખોટી રીતે જામ ફાયદો થયો. તો એ કેટલા વર્ષો બાદ એ પોતાના ફેમિલી સાથે મુલાકાત કરવા, ચાલો આવજાવ તો કરવું હોય, પણ આ સફરે જે છે કોઈ વખતે વાઇફ એના પાસેથી કોઈ વખતે એ વાઇફ તો આવજાવ કરે, પણ એક ફેરે જરા લંબો અરસોથી ત્યાં દીધો. વાઇફ પણ ત્યાં હતી અને સાથે સાથે એના મા બાપ, એની માં પણ હતી. તો એ જ્યાં આવે છે તો એક મીઠાઈ આવે છે. મીઠાઈ, એ મીઠાઈ માને આપે છે. માને કહે છે આ મીઠાઈ કે માં એ મીઠાઈ છે હું લઈ આવ્યો છું. તો એની માં એને કહે છે તો શું કામ આટલી બધી ખર્ચો કર્યો છે, આટલું બધું તું 300 રૂપિયા દે તો કામ કરવો વેરી હાર્ડ. તું બહેતર છે તારા ઉપર તું કેમ નથી ખર્ચ કરતો, તું તારી ધ્યાન કેમ નથી રાખતો, ફ્રૂટ્સ ખા, જો તું કેટલું પાકું થઈ ગયું છે. તો
તો કીધા કે હું આટલો ટાઈમ આવ્યો છું, તમે ખાઈ લો, વાંધો નહીં, હું કામ કરું છું સવારથી કરીને રાત સુધી, હું ખાસ તમારા માટે લઈ આવ્યો છું. આપણે બધા હવે જ્યારે એની રૂમમાં જાય છે, વાઇફ માટે ચોકલેટ્સ લઈ આવે છે, 800 રૂપિયાની ચોકલેટ. અને વાઇફ ને કહે છે કે જો આ નાનકડું પેકેટ છે પણ આ બહારની ચોકલેટ છે, ઇમ્પોર્ટેડ છે, તો ખાસ તારા માટે લઈ આવ્યો, મને ખબર છે તને ચોકલેટ બહુ પસંદ છે. તો એના માટે લઈ આવે છે. તો કહે છે કે હું હમણાં બહાર સાંભળી કે તારી માં તારી કેટલી યાદી કરતી હતી કે તું 800 રૂપિયા પોતા ઉપર પણ ખર્ચ નથી કર્યો, તો આટલી 800 રૂપિયાની ઓલું કઈ આવી છે, કેમ એમ કર્યો છે, તારા ઉપર ખર્ચા કરે, તને તું તારી યાદી કરે. It's very hard to get this type of the family nowadays. આજ ટાઈપની ફેમિલી મળવું યસ છે, એમાં કઈ શક નથી, ઘણી બધી છે એવી ફેમિલી. આજે ઇટ ઇઝ વેરી, આપણે આજે આવું માઇન્ડસેટ ને રાખવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, બટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ નથી, છે. ત્યારે પછી એ વાઇફ એને કહે છે કે ઠીક છે, તું આ ખાસ મારા માટે લઈ આવ્યો છે ને, હવે હું આ ચોકલેટ બહાર લઈ જાઉં છું, તારા ભાઈ છે, બહેનો છે, માં છે તારી, તને તારી માં એટલી તારી ધ્યાન રાખતી હતી, ત્યારે એટલી વ્યાધિ કરતી હતી, આજે હું આ ચોકલેટ આપણે બધા સાથે મળીને ખાશું. તમે વિચાર કર્યા? યાની આ ફેમિલી ખુશી સાથે આ છોકરો જે ઉંમરથી આવ્યો, કેટલો દિવસ રાત મહેનત કરે, એને થાકારો લાગ્યો હશે કે નહીં લાગ્યો હશે? આવી ફેમિલી કે જે આપણે પીસ ઓફ માઇન્ડ આપતી હોય. તો ફેમિલી જે છે ને, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ફેમિલીને મેન્ટેન કરવું, ફેમિલીની ધ્યાન રાખવું, આ વધારે ઇમ્પોર્ટન્ટ. એક શરૂઆત કરી મોહમ્મદ વાલે. આ મધર ટેરેસા છે ને, મધર ટેરેસા, એની પૂછા કરવામાં આવી કે મેડમ તમે વિચાર કરો કે આખી દુનિયાની અંદર શાંતિ કેમ લઈ આવે? મધર ટેરેસાને આ ક્વેશ્ચન કરવામાં આવ્યું કે આખી દુનિયાની અંદર આપણે શાંતિ કેવી રીતે મેળવી શકીએ, શાંતિ આપણે ક્યાંથી મળે? તો તમને ખબર છે મધર ટેરેસા શું જવાબ આપે છે? મધર ટેરેસા કહે છે કે ગો એન્ડ લવ યોર ફેમિલી. જાઓ અને તમારા ફેમિલીને પ્યાર કરો, તમારી ફેમિલીની લુક આફ્ટર કરો, તમે તમારી ફેમિલીનું ધ્યાન રાખો. યાની જે કોઈ ઇન્સાન પોતાની એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે કોઈ ઇન્સાન એ પોતાની ફેમિલીની ધ્યાન રાખે, પોતાની ફેમિલી ઉપર ઓલું કરે, તો ગોયા એ આખી દુનિયાને જે છે શાંતિ પહોંચાડવાની કોશિશ કરે છે. આહા પનાહિયાન, he is a great scholar, you know. he બહુ એક જબરદસ્ત ઉલમામાં એનું શુમાર થાય છે. એમને એક સવાલ કરવામાં આવ્યો, એને કીધું કે એટલી બધી અહાદીસો, એટલી બધી રિવાયાત ફેમિલી ઉપર એટલી બધી ભાર શા માટે આપવામાં આવે છે? આહા પનાહિયાન જવાબ આપે છે. તો તમને ખબર છે એ છે કે મોસ્ટ જે ડિફિકલ્ટ છે પોતાના દોસ્તોને ચેન્જ કરવું, પછી એનાથી વધારે ડિફિકલ્ટ છે કે આપણું કુટુંબને ચેન્જ કરવું, એનાથી વધારે જે ડિફિકલ્ટ છે પોતાના જે એરિયા વાળા માણસો, જે ઇલાકાના માણસો એ છે એને ચેન્જ કરવું, એનાથી વધારે ડિફિકલ્ટ છે દુનિયાને ચેન્જ કરવું. સૌથીમાં સૌથી આવાના અહીંયા કહે છે કે સૌથીમાં સૌથી આસાન અને ઈઝી છે પોતાની જે ફેમિલી છે ને એને ચેન્જ કરવું. કારણ કે જેટલું આપણે આપણું રિએક્શન હશે તેટલું જ એ લોકોની અંદર આવા અસરાત પેદા થશે. શરૂઆત કરી મોહમ્મદ વાલે. ફેમિલીની ઇમ્પોર્ટન્સ શું છે? ફેમિલી છે, શા માટે એટલી બધી ફેમિલી ઉપર ભાર આપવામાં આવે? જરૂરી શું છે?
ઇમ્પોર્ટન્સ શું છે? પહેલું એ કહેવામાં આવ્યું છે કે ઇટ ઇઝ એ સોર્સ ઓફ મેમરી. આ ફેમિલી જે છે ને એ કારણ છે મેમરીનું, યાદદાશ્તનું, યાદગીરીનું. આપણે જોઈએ વખતે એક વખત આપણે આરામથી બેઠા હોય, જરાક વાર 10 મિનિટ 15 મિનિટ તમે પોતાનું બચપનને યાદ કરો. તમારા જે ચાઇલ્ડહુડનો જે જમાનો હતો ને એને તમે યાદ કરો, એકદમ તમે યાદ આવી જશે. ઇટ ઇઝ એ સોર્સ ઓફ મેમરી કે તમારા પેરેન્ટ્સ કેવી રીતે હતા, કેમ એ લોકોની કુરબાની હતી, આપણો બચપનો કેવો ફાઇન પસાર થયો હતો. અગર આપણે ફક્ત એ વિચાર કરીએ ને, અમારી જિંદગીની અંદર એક ઘણી બધી ખુશી પેદા થશે. ને આપણે ઘણા બધા જોઈએ છે ઓફિસની અંદર, ખાસ તौर पे ક્લિનિકની અંદર, તેઓ જે છે કામ બી કરતા હોય છે અને તેઓ પોતાની એક ફેમિલી ફ્રેમ પણ રાખે છે, પોતાના બચ્ચાની ફ્રેમ. હાલાકે એ લોકો જાય છે પોતાના પરિવાર રાખે છે, જ્યાં બી જાય છે પોતાની ફેમિલીનું એક ફોટો લઈને જાય છે. ઇટ ઇઝ અ સોર્સ ઓફ મેમરીઝ. એ એક સોર્સ છે મેમરી માટે. પછી માનવામાં આવે છે કે આ છે શું? ઇટ ઇઝ એન ક્રુશિયલ ઓફ કેરેક્ટર. ક્રુશિયલ તમને ખબર છે કે મેડિકલની અંદર જે પાવડર બનાવે છે ને, દવા બનાવે છે, ક્રુશિયલની અંદર એક વેસલ હોય છે. આ એક વેસલ હોય છે કે જે મેડિકલની અંદર જે દવા બનાવતા હોય છે ને, એની અંદર આ એક મિક્સચર કરે છે, વેસલ એને ક્રુશિયલ કહેવાય છે. તો આ જે છે એ એક વેસલ છે, એક આપણી જે બાઉલ છે, એક થાંભલા જેવો છે, બાઉલ છે. એ ફ્રેન્ચમાં શું કહેવાય તમે સમજી ગયા છો ઇન્શાઅલ્લાહ. તો આ છે આ ચીજ. કેમ? કારણ કે અહીંયાથી જે છે ને આ ફેમિલીનું કેરેક્ટર સામે આવી જશે. એ આ ફેમિલીનું એક મેઇન ચીજ એની અંદર કામ કરે છે. ફેમિલી આપણી એક બાઉલના જેમ છે, એક શેલ્ટરના જેમ છે, એની અંદર સમાયેલી હોય છે. બહાર જશે તો આ પાવડર નીકળી જશે. કેટલું એક્ઝામ્પલ ફાઇન આપ્યું છે આ ટુડે મેટર્સની અંદર. અને પછી ફરમાવવામાં આવે છે કે ઇટ ઇઝ એન મિરર. આપણો એક રિફ્લેક્શન છે. તમે જો જ્યારે પણ આપણી ઘરમાં જાય છે, બચ્ચાઓ એ લોકો બેઠા હોય છે, પોતે કહેતા હોય છે કે આ જો એની ફેમિલીનું કેરેક્ટર કેવું હોય છે. કારણ કે આ ઘરથી બહાર જ્યારે કેરેક્ટર નીકળે છે તો ખબર પડી આવે છે કે એનું ખાનદાન કેટલું સારું છે. કારણ કે બીજા ઘણા બધા રિશ્તા, બહારના રિશ્તા જે છે બનશે આથી. એ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી આગળ જતા કહે છે કે આ જે છે ખાસ કરીને એક સેફટી પ્લેસ છે. ફેમિલી જે છે એક સેફટી પ્લેસ છે. તમે વિચાર કરો કે જ્યારે પણ કઈ તકલીફ આવે ફેમિલી સપોર્ટ કરી આપે. આજે યહૂદીની અંદર એક પ્રિન્સિપલ છે, એ લોકો એટલા યુનાઇટેડ છે કે તેઓની જે ફેમિલી જે છે ને, જ્યુઝ જે છે, એ લોકો એટલા યુનાઇટેડ છે. તમે અગર એ લોકોની લાઈફના બારામાં અગર તમે ગૌર કરો, ફિકર કરો, સ્ટડી કરો, એ લોકોનું કોટ પણ પોતાની વશમાં હોય છે. એ લોકોનું કોટ પણ બહાર નથી હોય. આપણી અંદર એટલા બધા પ્રોગ્રામ હોય છે, એ લોકોના અલગ જ પ્રોગ્રામ. એ લોકોને તમને આપણે ખબર પણ ના આપવા દે કે શું હાલી રહ્યા છે. ને તેઓ એકબીજાની ફેમિલી અગર જ્યારે જોઈએ કે એનું બિઝનેસ પડી જાય છે યા કોલેપ્સ થઈ જાય છે, એ લોકો પરબારો આવી કરીને એ લોકો સપોર્ટ કરે છે કે નહીં? તમે વિચાર કરો અને એનાથી ખબર પડે છે કે એ લોકોનો કોર્ટ, એ લોકોના અદાલત, એ લોકોના કચેરી આ બી એ લોકોની દરમિયાનમાં હોય છે. એ લોકો કોઈને ઓથોરિટી નથી આપતા કે બીજા કોઈ બહારવાળા એ લોકોનો પ્રોબ્લેમને ફેસલો કરે. જસ્ટ ઇમેજિન. તો આજે આપણે એ વિચાર કરીએ, ફિકર કરે, આપણો ઇસ્લામ, આપણો ધર્મ કેટલો બહેતરીન અને ફ્લેક્સિબલ છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદમાં ફરમાવે છે, ઇન્ન દીન ઇન્દલ્લાહિલ ઇસ્લામ. થેન્ક યુ. તો આ જે ખુદાનું જે પસંદીદા મઝહબ જે અલ્લાહની નજદીક છે, આ આપણો દીન ઇસ્લામ છે. એક સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. પછી ફરમાવે છે આ એક તિરજોરી છે. ફેમિલી એક તિરજોરીના માપમાં છે. બહારના બધાય રિશ્તાઓ અહીંયાથી આવશે.
જેટલા બહારના રિશ્તાઓ ફ્રેન્ડ સર્કલ બનશે એ લોકો પહેલો કહે છે કે એનું રિલેશન ફેમિલી સાથે કેવું છે, ફેમિલીનું એના સાથે રિલેશન કેવું છે. ફેમિલીથી ઇન્સાન ઓળખાય છે. ફેમિલીથી આજે આપણે આપણા મરહૂમીને યાદ કરે, બુઝુર્ગોને યાદ કરે કે આજે અમારું લેવલ ક્યાં હતું, તેઓ મહેનત કરી અમને ક્યાંથી ક્યાં લઈ ગયા છે. અમારી એક ફેમિલી બની ગઈ છે, નાની નાની ફેમિલી છે આપણી. તો એ ફેમિલી પર અગર ઇન્સાન પોતે કામ કરે, યકીન માને, ઇન્શાઅલ્લાહ તાઆલા અમે આ દુનિયામાં પણ કામયાબ થઈ જાશું અને આખિરતમાં પણ એનું અજર સવાબ અને એનું લેવલ બહુ હાઈ હશે ઇન્શાઅલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બે ભાઈઓ હતા. બે ભાઈઓનું આપસમાં બહુ બનતું હતું. એકદમ એ લોકો આપણે કહીએ ને કે એકબીજા ઉપર એ લોકો કુરબાની આપતા હતા. એક વખત એ લોકોની અંદર કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી, કાંઈ એ લોકોની અંદર કાંઈ મતભેદ થયો હતો, વિવાદ કાંઈ થયું, જરાક એ લોકોની અંદર કાંઈ થઈ ગઈ. તો એક હતું મોટા ભાઈ, એક હતા નાના ભાઈ. તો એ લોકો જે છે હવે અલગ થઈ ગયા. પહેલા એ લોકો સાથે જમતા હતા, સાથે એ લોકો ફરતા હતા, બહાર જતા હતા, કામ સાથે કરતા હતા. એ લોકોમાં કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નાની જેવી કાંઈ પેદા થઈ અને એ લોકો છૂટા પડી ગયા ને ખલાસ. હવે એને પણ વ્યાધિ થતી હતી, ઓલાની વ્યાધિ થતી હતી, કેટલા વર્ષો વીતાઈ ગયા હતા. પણ એ લોકોની દિલની અંદર હજુ સુધી છે કે મારો મોટા ભાઈ મારા પાસે નથી આવ્યો, મોટો ભાઈ વિચાર કરે છે કે મારો નાનો ભાઈ મારા પાસે નથી આવ્યો. આવી બધી પ્રોબ્લેમ્સ. હવે નાના ભાઈના ત્યાં એની દીકરીની શાદી થતી હતી. તો હવે વિચાર કરે છે કે હું જાઉં, મારા મોટા ભાઈ છે, હું ભૂલીને જાઉં, કાંઈ વાંધો નથી, જે થયું એ થયું. ત્યાં એ જાય છે, એના મોટા ભાઈના ઘરમાં માફી માંગે છે. હવે ખબર છે ને કોઈ વખતે કેટલા વર્ષોનું દિલમાં ઓલું હોય, કાઢી દેવું જોઈએ. એ દિલમાં પડ્યું હોય તો એને જે મોટા ભાઈને લાગ્યું કે આ નાનો ભાઈ આવે છે, નાટક કરે છે, એની દિમાગમાં એ વિચાર આવી ગયો. તો એ બિચારો નિરાશ ના, પ્લીઝ મારી દીકરી છે, તમારી દીકરી છે, આપણે જે પણ કહ્યું ભૂલાઈ જાય. પણ ના, એ દિલમાં રાખીને બેઠો હતો. પ્લીઝ તમારી દીકરી જ કહેવાય, તમે આવો, તમારા વગર શાદી કેમ થશે? નહીં જ આવે. જીદ કોઈ વખતે હંટ જે છે ને એ ઇન્સાને મારી નાખે છે. આપણે કોઈ વખતે જે છે ને ઝૂકવું બહુ જરૂરી છે. ઉર્દૂમાં એક બહુ ફાઇન કહેવત છે, જે फलदार दरख्त होता है ना वो हमेशा झुका हुआ होता है और ये अकड़ना तो मुर्दों की पहचान होती है. सल्लल्लाहु अलैहि જે ફલદાર ઝાડ હોય છે ને, ફલ હોય એની અંદર, એ હંમેશા ઝુકાયેલું હોય છે. અને જે અકળવું છે ને એ મુર્દાઓની પહેચાન છે. મુર્દો જે હોય છે ને એની નિશાની છે, આ એની પહેચાન છે. પણ જીદ બસ થઈ ગયું. હવે આ બંને ભાઈ જે છે ને, નાનો ભાઈ અને મોટો ભાઈ, એક ગુરુ હતા, એક સ્કોલર, સ્પિરિચ્યુઅલ સ્કોલર જેને આપણે કહીએ. એના પાસે રોજ જતા હતા બંને ભાઈ, અલગ અલગ. એના પાસે રોજ જતા હતા. આ જે મહાત્મા યા આ જે ગુરુ હતો એના પાસે આવી કરીને બેસી ગયો. એ લોકોનું કાંઈ લેક્ચર સાંભળતા હોય. તો એનું ગુરુ જે સ્કોલર છે, સ્પિરિચ્યુઅલ સ્કોલર, એને પૂછા કે આજે તારું મોઢું બરાબર નથી. નાના ભાઈને પૂછા કરે છે, આજે તારું મોઢું બરાબર નથી લાગતું મને, આ છે શું? ત્યારે એ કહે છે કે ના કંઈ ખાસ તો નથી, મારી જે છે દીકરીની શાદી છે, હું મારા ભાઈના ઘરે ગયો હતો એને બોલાવવા માટે, પણ મને અફસોસ થયો. તો તું કાંઈ યાદી નથી, તારી દીકરીની શાદી બધું પતાવીને પછી મારા દિલ એકદમ ચાલો થઈ ગઈ, પતાવી ગઈ. તો યાદ નથી. અમુક દિવસ બાદ બોલું મોટો ભાઈ પણ એના પાસે આવ્યો. એને કીધું કે આજે પણ તારો જે છે મોઢું બરાબર નથી. એ પણ એમ જ કીધું કે હા, તમને ખબર છે ને અમે સાથે આવતા તમારું એની દીકરીની ઘણી શાદી પર
કરી નાખીને હું નથી ગયો, અમારે અંદર કેટલા વર્ષોનો વિવાદ છે ને આમ છે ને તેમ છે, ઓકે ફાઇન. પછી આ ગુરુ એને પૂછા કરે છે કે તું આજે 2-3 દિવસ કે સરખું યાદ નથી, ભૂલાઈ ગયું છે. તો એ એને કહે છે કે તું 2 દિવસની વાત ભૂલી ગયો છે, તારો ખૂનનો રિશ્તોમાં જે વિવાદ થયો હતો 10 વર્ષથી તું એને દિલમાં રાખીને બેઠો છે. 10 વર્ષનો આ ગરજ, આ પ્રોબ્લેમ તારી અંદર રાખીને બેઠો છે. જા, બધું ભૂલી જા, તારો ભાઈ છે. એ જાય છે ત્યાં, બધું ભૂલી જાય છે. પછી જે ફેમિલી, હવે તો મોટી ફેમિલી થઈ ગઈ હતી, એટલે નાની ફેમિલી હતી, બંને ફેમિલી જે છે સાથે મળે છે અને એકદમ ખુશીની લહેર ફૂટે છે. આપણે વિચાર કરીએ કે આ એક નાનકડી સ્ટોરી છે, નાનકડી રિયાલિટી છે, પણ આપણે ઘણી બધી શીખ આપવામાં આવે છે કે ફેમિલીની અંદર, હસબન્ડ એન્ડ વાઇફની અંદર, બચ્ચાઓની અંદર કોઈ વખતે ક્લેશિયસ થતા હોય છે. રાત ગઈ, બાત ગઈ નું ફોર્મ્યુલા આપણે અત્યારે પછી આપણે આગળ વધે કે પછી આપણે જોઈએ અમારી કમાણીની અંદર, અમારી લાઈફની અંદર કેટલી બરકત આવે છે, કેટલી બરકત આવે છે. આજે તમે જો કે પહેલા જે છે ને ફેમિલી સાથે હતા, પછી એ લોકોની દરમિયાન એક મોટો ટીવી આવી ગયો. જી, પછી જે છે બધાય ફેમિલી ને ટીવી ની જોતા હતા બધા સાથે. હવે જમાનો આગળ વધ્યો, બધાયનું નોખા રૂમમાં ટીવી આવી ગયા. હવે એ લોકોને અલગ અલગ પ્રોગ્રામ જોવું છે, કોઈને બીજો કઈ જોવું છે, કોઈને ટોમ એન્ડ જેરી જોવું છે, કોઈને આ જોવું છે, કોઈને આ જોવું છે. ઓકે, તો આ ચીજો જે છે એની અંદર આવી ગઈ. એ પછી જરાક ઓર વધારે વધી ગયું કે હવે પછી અલગ અલગ મોબાઈલ્સ પોતાના આવી ગયા. રેસ્ટોરન્ટમાં બી જાય છે, ફેમિલી સાથે જાય છે, નો પ્રોબ્લેમ, પણ અલગ અલગ તરીકેથી હોય છે. તો આજે તમે વિચાર કરો કેટલું બધું આ ચીજ અમારી જિંદગીની. આપણે ફક્ત એમ થોડો ટાઈમ માટે, તમને ખબર છે હજુ સુધી હું નથી ગયો મોરોક્કોમાં. અગર તમે જાઓ અને આ એડ્રેસ તમને ખબર પડે તમે મને કહેજો. મોરોક્કોમાં કઈ જગ્યામાં હોટલ છે મને નથી ખબર, કોઈ મને મારો ફ્રેન્ડ મને કીધો કે એ લોકો જાય છે ને, ત્યાં જાય છે, પહેલું કામ ઈ કરે છે કે બધાયના મોબાઈલ લઈ લે છે, બધાયના મોબાઈલ લઈ લે છે, પછી એ લોકોને ઇન્ટરનેટ ટેબલમાં એ લોકોને આવે છે. ઓટલું મોટું બાસ્કેટ લઈને આવે છે કે જે પહેલે તમારા મોબાઈલ લઈને રાખો, પછી તમે જમો. આ એક રૂલ છે. કઈ જગ્યા છે મોરોક્કોમાં મને નથી ખબર, તમે આગળ જાઓ ને એડ્રેસ મને તો મને કહેજો. તલવાર કરે ખબર આવું એક સિસ્ટમ છે, આવી એક ચીજ છે કે જેની અંદર આપણે વિચાર કરે અને ફિકર કરે કે આવી ચીજોથી આપણે અંદાજો થઈ જાય છે કે કેટલું ઇન્સાન ફેમિલી સાથે જોડાયેલો હોય છે, કેટલું ફેમિલી સાથે અટેચ્ડ હોય છે, અને બધી ચીજો જે છે આ અમારી કામયાબીનું નામ હોય છે. બસ હું કન્ક્લુડ કરું છું, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને પહેલી ઇમ્પોર્ટન્ટ છે, આજે ફેમિલી અમુક ચીજોના બહુ સફર કરે છે, બહુ સફર કરે છે. પહેલું કે એ લોકોનું વર્ક ટાઈમ બહુ વધી ગયું છે, કામ કરવાના જે અવર્સ છે ને વધી ગયા છે. ઘરના મોર્ગેજ, આઈ ડોન્ટ નો અહીંયા કેમ કહેવાય, મોર્ગેજ આપણે ઇંગ્લેન્ડમાં મોર્ગેજ કહેવાય. એક મકાન, બે મકાન, ત્રીજા મકાન, એ લોકોને મોર્ગેજને ભરવા માટે એ લોકો આખો દિવસ જે છે કામ કરે છે. તમે યાદ છે ને હું તમારા માટે એક સ્ટોરી સંભળાવ્યો હતો કે બાદશાહ એને કીધું કે તમે જે છે આખી જમીન આપને ચાટલી યાદ આવી ગયું ને? તો આવી રીતે આજે ઇન્સાન મશીન બની ગયો છે, પૈસા છાપવાનું એક મશીન બની ગયું છે હકીકતમાં. આજે એને આ ભરવું છે, મોર્ગેજ ભરવું છે, કારણ કે વર્કિંગ અવર્સ જે છે, વર્કિંગ ટાઈમ જે છે બહુ વધી ગયા છે. એટલે ફેમિલી શું થાય છે, કોલેપ્સ થાય છે. બીજું કે જે ફેમિલી કોલેપ્સ થાય છે, ટ્રાફિક. અહીંયા તો બહુ નથી, ટ્રાફિક એટલી વધી ગઈ છે. અગર કોઈનું લંડનમાં કામ હોય ને પોતે રહેતો હોય બર્મિંઘમની અંદર, તો આ ટ્રાફિકની અંદર એટલો ટાઈમ ટુ ટાઈમ નથી પહોંચી શકતો. એટલે એની અંદર જે છે ફેમિલી શું થઈ જાય છે,
કોલેપ્સ થઈ જાય છે, મુશ્કેલ પડે છે. પછી સ્ટ્રેસ લેવલ એટલું હાઈ થઈ ગયું છે, ખોરાક ચેન્જ થઈ ગયું છે, પછી ફેમિલી જે છે કોલેપ્સ થતી નજર આવે છે. આ બધા એવા પ્રોબ્લેમ્સ છે, એવા આ ચીજો છે કે જેનું આપણે સોલ્યુશન બાકી કરીને અમારી ફેમિલી સાથે વધારે આપણે એને પ્રોટેક્ટ કરે અને ઇન્શાઅલ્લાહ તાઆલા અલ્લાહ જ આપણે એની અંદર જરૂર કામયાબી અતા કરશે. સલાવત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આયતુલ્લાહ જવાદ આમલી એને સવાલ પૂછવામાં આવ્યો. મને થયું કે એને હું જે મૂકી દઉં બના वो इम्पोर्टेंट है. आयतुल्लाह जवाद आमली ने ये सवाल पूछा तो रहमत के आगा તમારું એટલું લેવલ હાઈ લેવલ તમે કેમ પહોંચ્યા છો? ત્યારે એ સૂરે ફુરકાનની આ આયતની તિલાવત કરે છે. શું કરે છે? વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે ધૂમમાં પણ પડે છે. રબ્બના હબ લના મિન અઝવાજિના વ ધુર્રિયાતિના કુર્રતા અયુન છે ને વજઅલના લિલમુત્તaqીના ઇમામા. અલ્લાહુ અકબર. એ કહે છે કે ફેમિલીની વેલ્યુ રાખો, ફેમિલીની રિસ્પેક્ટ રાખો, ફેમિલીને સમજવાની કોશિશ કરો, ફેમિલીને વધારે એનું ઇમ્પોર્ટન્સ આપને આપો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ એનું સવાબ, એનું અજર એટલે ઇન્સાનને લિફ્ટનું કામ કરે છે. જલ્દી ઇન્સાનને એક લેવલ ઊંચો ચડાવે છે અગર એ ઇન્સાન એના ઉપર પ્રેક્ટિસ કરશે. આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરે કે પાક પરવરદિગાર આપણે બધાઓને ફેમિલીને સાથે એની ઇજ્જત કરવી, એને માન રાખવું, એની તૌફીક અતા ફરમાવે. આપણા બચ્ચાઓ સાથે આપણે એ લોકોને હલી મળીને એ લોકોની કિંમત, એ લોકોની વેલ્યુને આપણે બરકરાર રાખવાની કોશિશ કરે, જેથી કરીને આપણી એક હેલ્ધી ફેમિલી બનાય. અને તમે જો આલે મોહમ્મદની પણ એક ખૂબસૂરત ફેમિલી હતી કે જે આજે ઇસ્લામ જે છે ને આ અહેલે બેતનું ઘરાનું કે જે નાની ફેમિલી હતી એ સાથે હતા, જોઈન્ટ હતા. તમે જો આ ફેમિલી મેદાની મુબાહિરામાં પણ હતી, આ ફેમિલી ચાદરે કિસ્સાની અંદર પણ હતી, ને આ જ ફેમિલી જે છે આપણે જોઈએ તો કરબલામાં પણ હતી. આજે કરબલામાં એ ફેમિલી કામ આવી ગઈ છે. અલ્લાહુ અકબર. આજે આ જ ફેમિલી દુનિયાને તો વેલ્યુઝ આપતા હતા, પણ આ અહેલ બેતની ફેમિલી, રસૂલ ખુદાની ફેમિલી, એમને શું સુલૂક કરવામાં આવ્યું. અલ્લાહ અઝાદારો ખુદા તમને સલામત રાખે, આપની અઝાદારીને એમની બારગાહમાં કબૂલિયતનો શરફ ઇનાયત કરે. આપણે ખબર નથી કે આવતા વર્ષે અમે અહીંયા હશું કે નહીં. આજે જેટલો પણ આપણે ગમ મનાવી શકે ને, આપણે જનાબે ઝૈનબની મુસીબત ઉપર આંસુ બહાવી શકે એટલું આપણે બહાવીએ. અલી અસગરની મઝલૂમી, જનાબે સકીનાની ગુરબત, એના ઉપર આપણે ફિક્ર કરે અને ગૌર કરે. દોસ્તો, ઇબ્ને રબી જે છે ને એ શામમાં એક મુસાફર તરીકેથી આવ્યા હતા અને શામના મુસાફરખાનામાં એ આરામ ફરમાવતા હતા. ઓચિંતાનું આવાજ આવે છે, ઢોલના, બાજાના, અને એકદમ શોરગુલ છે. માણસો આવે છે, બચ્ચાઓ લોકો જે છે ખુશી મનાવે છે. પછી એક વખત વિચાર કરે છે અને કોઈને પૂછા કરે છે કે મુસલમાનોની આ ઈદનો ટાઈમ તો નથી, આવી ખુશી અને આવો ઢોલ કેવી રીતે છે? ત્યારે એ કહે છે કે એક બાગી હતી, એક બાગી ફેમિલી હતી કે જે અવાજને ઊંચો કરી તો આજે તેઓને સજા આપવામાં આવે છે. અલ્લાહ અલ્લાહ, આ ખાસ કરીને ઉતરે છે. જેવો ઉતરે છે જોઈએ છે કે અમુક સરો કે જે લોકે નેઝા ઉપર બલંદ હતા
અલ્લાહ અલ્લાહ આ નોકા નેઝા ઉપર બલંદ હતા જ્યારે આ સરે મુબારકને જોઈએ છે એનો દિલ પીગળી જાય છે અને કહે છે કે આ સરો કઈ મામૂલી સરો નથી એની અંદર એક રૂહાનિયત છે એની અંદર એક નૂર ટપકે છે પછી જોઈએ છે કે અમુક બહેરાઓ પર છે અમુક औरतो છે કે જેની માથામાં ચાદર નથી અલ્લાહ અલ્લાહ એક વખત સૈયદ સજ્જાદ ઉપર નજર પડે છે કે એક બીમાર છે મર્દ છે તેની હાથમાં હથકડી પાવમાં બેડી છે અને પોતાની કમર ઝૂકી રહી છે ત્યાર વખતે આવીને એની બાજુમાં બાજારથી આ કાફેલો જઈ રહ્યો છે આવી કરીને પહેલા તો એને સલામ કરે છે ત્યારબાદ સૈયદ સજ્જાદ એમને જવાબ આપે છે વાલેકુમ સલામ યા ઇબ્ન રબી અઝાદારો કહે છે કે હું તો હેરાન થઈ ગયો મારું નામ એમને કેમ ખબર પડી પછી સૈયદ સજ્જાદ એને કહે છે કે તું મુસાફિર છે તું બહાર ગામથી આવ્યો છે આ કરીને એક વખત રડવા લાગે છે કીધા કે બતાવો તમે કોણ છો કીધા મને નથી ઓળખ્યો હું અલી ઇબ્ન હુસૈન હું અલી ઇબ્ન હુસૈન સૈયદ સજ્જાદ છું બીમારે કરબલા છું અલ્લાહ અલ્લાહ સાંભળી કરીને એક વખત મૌલાની કદમો ઉપર પડી જાય છે મૌલા મૌલા હું તમારી કઈ ખિદમત કરી શકું મૌલા તમે મને કઈ કહો હું તમારી કઈ સેવા કરી શકું અલ્લાહ અલ્લાહ ખુદા કોઈને આવી ગુરબત વાળી હાલત કોઈને નથી કરે સૈયદ સજ્જાદ એક વખત ઇબ્ન રબીને પૂછા કરે છે કે ઇબ્ન રબી તારા ખીચામાં કઈ પૈસા છે તારી ખીચામાં કઈ પૈસા છે કહે છે કે હા મૌલા મારા પાસે 2000 દિરહમ છે કીધું કે એક કામ કરજે અમુક ચાદર બાજારમાંથી લઈ આવે અમુક ચાદરો બાજારમાંથી લઈ આવ જેથી કરીને મારી મા બહેનોને અમુક ચાદરો મળી જાય અલ્લાહ અલ્લાહ 1000 દિરહમથી ચાદરો આવી ગઈ પછી ફરમાવે છે કે अब हम कई पैसा बचिया છે કઈ પૈસા કીધા કે હા મૌલા 1000 દિરહમ છે કા મૌલા હું તમારી શું ખિદમત કરું અઝાદારો તમે બર્દાશ્ત કરી શકો તો બર્દાશ્ત કરી લેજો સૈયદ સજ્જાદ કહે છે કે જો આજે આપણે શોધાના જે સરો છે ને જે નેઝાથી ઉપાડ્યા છે ને તેઓને અંદર ઇનામ મળવાના છે તમે જાઓ તેઓને કાઈ આપીને લોકોને કહો કે તમે પહેલે અંદર ગળી જાઓ જેથી કરીને હુજુમ પણ તેઓની સાથે હોય અમારી મા બહેનો સાથે કોઈ હુજુમ ન હોય ألا نعبد الله لكم من ذلك إنا لله وإنا إليه راجعون ربنا تقبل منا إنك أنت السميع العليم حسين يا 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 حسين ना कृष्ण के ऊपर कहता था परदेसर घर लुट गया मेरा मारा गया बराबर अम्मा गरीब हूँ मैं अम्मा गरीब हूँ अम्मा गरीब हूँ मैं अम्मा गरीब हूँ
अम्मा गरीब हूँ